જેતપુર પાવી પોલીસ સ્ટેશન વિસ્તારના જેતપુર પાવી ટાઉન વન કુટીર પાસેથી એક સફેદ કલરની અર્ટિગા VXI ગાડીમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની હેરાફેરી કરતા કુલ ₹2,52,310ના પ્રોહિબિશન મુદ્દા માલ સાથે કિસમને પકડી પાડતી જેતપુર પાવી પોલીસ જેતપુર પાવી પોલીસ દ્વારા પ્રોહિબિશન કેસ કરવામાં સફળતા મળેલ છે કે જેમાં પકડાયેલા આરોપી મયુરભાઈ પારસિંગભાઈ રાઠવા ઉંમર વર્ષ 24 રહેવાસી રંગપુર પટેલ ફળિયા તાલુકો જિલ્લો છોટાઉદેપુર દેવગીરી ધર્મેન્દ્રગીરી ગોસ્વામી રહેવાસી સોમા તલાવ રતનદીપ ગ્રીન ફ્લેટ વડોદરા શહેર વડોદરા તો કબજે કરેલ માલમાં 180 મિલીના ગ્રેટ રેસ્ટ કંપનીના સીલબંધ પ્લાસ્ટિકની નાની બોટલ નંગ 941 કે જેની કિંમત ₹1,59,970 આ સાથે જ ગોવા સ્પિરિટ ઓફ સ્મૂથનેસ VWPS ઓફિસ 180 મિલીના અને સાથે જ કંપનીની સીલબંધ પ્લાસ્ટિકની નાની બોટલ નંગ 300 કે જેની કિંમત ₹40,500 થાય છે અને આ સાથે જ અનેક મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો છે સાથે અર્ટિગા VXI ગાડી કે જેની કિંમત ₹7 લાખ વિવો કંપનીનો એન્ડ્રોઈડ મોબાઈલ નંબર 1 કે જેમાં કિંમત ₹10,000 સારી કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ કે જેમાં સમાવેશ નીચે મુજબ થાય છે આ કામગીરી જેતપુર પાવી પોલીસ સ્ટેશનના LP રાણા પોલીસ ઇન્સ્પેક્ટર સાથે હેડ કોન્સ્ટેબલ દસલાભાઈ બદુડિયાભાઈ સાથે ASI અર્જુનસિંહ હઠેસી હેડ કોન્સ્ટેબલ સુખરામભાઈ રમેશભાઈ પોલીસ કોન્સ્ટેબલ નરેન્દ્રકુમાર લીમસિંહભાઈ પોલીસ કોન્સ્ટેબલ બાબુભાઈ કરસનભાઈ અને સાથે સુનિલભાઈ જલુભાઈ સાથે રહીને કામગીરી કરેલ છે।